તો ભાઈઓ આ છે વરસાદની સિઝનમાં સ્વાદનું વાવાઝોડું. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. I need a break. I'm staying strong. Need to move on to be. જી ભજીયામાં 2-3 આઈટમ અમે સરસ બનાવી છે. અત્યારે જે મુંબઈની સ્પેશિયલ જે કાંદા ભજી જે છે એ આપણે લોન્ચ કરી છે. એમાં પણ તમે જો મસાલા પાવની સાથે કાંદા ભજી એડ કરીને ખાશો તો એના પણ વધારે મજા આવશે. પ્લસ ભુજ જેવા જ તમે મિર્ચી પાઉં અહીંયા તમે ખાઓ એટલે તમને એમ યાદ આવી જશે. ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજે આવ્યો છું એક એવી પ્લેસ ઉપર કે જ્યાં ઘણા બધા આપણા જે ફોલોઅર્સ હોય ને એમાંથી રૈયા રોડનું નામ વધારે પડે, કારણ કે હું રૈયા રોડ ઉપર રહું છું રાજકોટમાં. એટલે અહીંના ફોલોઅર્સ પણ એક સ્પેશિયલ વર્ક છે અહીંયા. તો મને કહેતા હોય કે સમીરભાઈ તમે રૈયા રોડ પર વધારે બધું એક્સપ્લોર કરતા હો છો, તો યાર મોન્સૂનમાં ભજીયા જે છે ને રૈયા રોડ ઉપર એ આમ નદારત થઈ ગયા છે, દેખાતા નથી ક્યાંય. તો તમે ક્યાંક એવો વિડીયો બનાવો જ્યાં કાંદા ભજીને બધું મળતું હોય ને વરસાદના પહેલાં રાઉન્ડની સાથે આપણે અહીંયા પહોંચી શકીએ. તો આજે મારા ધ્યાનમાં પડ્યું કે આપણે તુષારભાઈ જે છે કે જેનું આની પહેલાં આપણે ખાવા બનાવતું, એમણે આ વખતે વરસાદ મોન્સૂન મહિનાની અમુક ડિશિસ લઈ આવ્યા છે. સ્પેશિયલી એમાં આજે ભુજની યાદ અપાવી દે એવું આ મસ્ત મજાનું મિર્ચ વડા સાથેનું પાઉં છે. આને કહેવાય મરચા પાઉં. ગજબ લાગે ને તમને, ભુજની યાદ અપાવી દેશે. બીજી વસ્તુ છે આ કાંદા ભજી, અને ત્રીજું એમનું ઓલ ટાઈમ હિટ છે, કારણ કે રીલ બનાવી છે ને એટલે બહુ બધી વસ્તુ જે છે એમાંથી અડધી ખવાઈ ગઈ છે. અને પછી તમારી સાથે હું ઇન્ટ્રો શૂટ કરી રહ્યો છું. તો પહેલાં જઈએ આપણે એમના કિચનમાં, ઇનસાઇડ એમના પાર્લરમાં કઈ રીતે બધું બને છે પહેલાં એ જોઈએ, અને પાછા આજે પાછા ટેબલ ઉપર, અને પછી તમને ટેસ્ટ કરીને કહું કે કઈ વસ્તુ કેવી છે. લેટ્સ ચેક ઇટ આઉટ. તો સૌથી પહેલાં તમને એક્ઝેક્ટ એડ્રેસ આપી દઉં. આ છે રૈયા રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટની બરોબર બાજુમાં સુજિત્રા માર્કેટની સામે ખાઉ પાઉં. તો આની 3 વેરાયટી સૌથી પહેલાં આપણે બનતા જોઈએ, અને એ છે એક છે ખાઉ પાઉં નામનું મસાલા પાઉં, બીજી છે અહીંના મિર્ચી પાઉં, અને સાથે કાંદા ભજી. તો આજે એના ઓનર તુષારભાઈ સાથે એમના વાઈફ શુભાંગીબેન. આમ તો એમને વડાપાઉં બનાવવાનો અનુભવ તો ઘણા વર્ષોનો છે, પણ આ આઉટલેટ જે છે 6 મહિનાથી શરૂ કર્યું છે. અને આપણે આની પહેલાં આપણા ઇન્સ્ટા પેજ જે રાજકોટનું લોકલ પેજ છે ગેટવે રાજકોટ, એના માટે એમના ખાઉ પાઉંનું શૂટિંગ કરવા આવ્યા હતા. ખાઉ પાઉં ઇન ધ સેન્સ એક મસાલા પાઉં છે. મને એનું નામ બહુ ગમી ગયું, એટલે ખાઉ પાઉં મસાલા પાઉં તરીકે ઓળખાઈ જાય નામ. અને વસ્તુ એ છે કે પાઉં જે છે એ ડબલ બટરની અંદર, અને ખાસ કરીને 2 થી 3 પ્રકારની એમની જે સ્પેશિયલ ચટણી છે એમાં બનાવવામાં આવે છે. તો આ છે એનું સ્પેશિયલ મસાલા પાઉં, એટલે કે જેને ખાઉ પાઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આપણે તમને દેખાડીએ એના મિર્ચી પાઉં, કે જે તમને ભુજની યાદ દેવડાવી દેશે. એકદમ મસ્ત ભરેલું મરચું, અને એ પાઉંની વચ્ચોવચ્ચ ચટણી સાથે ગોઠવાઈ ગયું હોય, અને પછી એ જે સ્વાદ આપે, આ હા. એકચ્યુઅલી વડાપાઉંનું તમને ડિફરન્ટ જ વર્ઝન લાગે. જો કે ભુજની યાદ એટલા માટે કારણ કે ભુજમાં આવો કોન્સેપ્ટ છે, વડાની જગ્યાએ મસ્ત જોરદાર મોટું મરચું ભરેલું. પણ એક વાત તમને કીધું કે ભુજની અને અહીંની બેની કમ્પેરિઝન હું ના કરી શકું, કારણ કે ભુજમાં આ મરચા પાઉં વર્ષોથી મળે છે. એના મસાલા, એની ચટણી અને પાઉંની સોફ્ટનેસ એ ત્યાંની અલગ જ હોય. પણ રાજકોટમાં આ લોકોએ ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ લોન્ચ કરી છે. મેં અત્યાર સુધીમાં રાજકોટમાં બહુ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યું, પણ આ પ્રકારના મરચા પાઉં મેં બીજે ક્યાંય ખાધા નથી. એટલે મારા માટે તો એક ક્યુરિયોસિટીનો સબ્જેક્ટ હતો કે ભાઈ વડાની જગ્યાએ આ મસ્ત ભરેલા મરચાં, અને એમાં પણ આવી જોરદાર ચટણી જે છે, એમાં પણ પાઉં જે છે તમને એ જે રીતે મસાલાવાળું કરીને આપવામાં આવે, બહુ જ ડિફરન્ટ અનુભવ રહેવાનો છે. તો આ તમે જોઈ રહ્યા છો એ છે મરચા પાઉં. અને હવે આપણે જોઈએ શુભાંગીબેન બનાવી રહ્યા છે કાંદા ભજી. આમ જો તો રાજકોટમાં 2-3 જગ્યાએ કાંદા ભજી મળે છે, પણ અહીંની કાંદા ભજીની શું ખાસિયત છે એ ટેસ્ટ કર્યા પછી આપણે ખ્યાલ પડશે. કાંદા ભજી મોન્સૂનની અંદર સૌથી વધારે ટેમ્પટિંગ કોઈ ભજીયાની વેરાયટી હોય ને તો એમાંથી એક છે કાંદા ભજી. તો ખાઉ પાઉંના ઓનર તુષારભાઈ આપણી સાથે. તુષારભાઈ કેમ છો? બસ ફાઇન, ઓલ ગુડ સર.
કેવું ચાલે છે ત્યારે? બસ ઘણો બધો સારો પ્રતિસાદ છે. ઘણા લોકોએ સારો એવો અમને રિસ્પોન્સ આપી અને અત્યાર સુધી અમને ઘણા લોકોને ભાવતી આઈટમ જ આપણે પીરસી છે અત્યારે. અમે સાંભળ્યું રૈયા રોડ પર તમે પાછા ભજીયાની વેરાયટી લઈને આવ્યા. જી, ભજીયામાં 2-3 આઈટમ અમે સરસ બનાવી છે. અત્યારે જે મુંબઈની સ્પેશિયલ જે કાંદા ભજી જે છે એ આપણે લોન્ચ કરી છે. એમાં પણ તમે જો મસાલા પાવની સાથે કાંદા ભજી એડ કરીને ખાશો તો એના પણ વધારે મજા આવશે. પ્લસ ભુજ જેવા જ તમે મિર્ચી પાઉં અહીંયા તમે ખાઓ એટલે તમને એમ યાદ આવી જશે કે ભાઈ સારામાં સારા મિર્ચી પાઉં તમને આ આપણે ખાઉં પાઉંની અંદર મળશે તમને. અચ્છા, બીજું તમારું એડ્રેસ જણાવી દેજો. 24 માધવ વાટિકા ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં, સુજીત્રનગર મેઇન રોડ, રાજકોટ. ટાઈમિંગ શું છે આપણા? હા, 4:30 to 9:30. અને તમારી જે ચટણી જે છે એ ચટણીની જ માસ્ટરી છે. ચટણી જે 2 ચટણી આપણે બનાવી છે, લસણની ચટણી અને ગ્રીન ચટણી જે છે, ફુદીનાની લસણવાળી ચટણી છે. પ્લસ જૈનમાં આ ચટણી આપણે યુઝ કરી શકીએ છીએ. જૈનના વડાપાઉં પણ અત્યારે આપણે સારી રીતે સારો પ્રતિસાદ છે જૈન વડાપાઉંમાં જૈન પણ. વડાપાઉં? જી કેળાવાળા? જી, કાચા કેળાના જૈન વડાપાઉં અત્યારે પણ આપણે સારી રીતે આપણને પ્રતિસાદ મળ્યો છે. વાહ, ગ્રેટ, થેન્ક યુ. આમ તો રીલનું શૂટ કરતા હતા ને ત્યારે ઘણી બધી વસ્તુ ખવાઈ ગઈ છે, પણ સ્ટીલ તમને કહી દઉં, આ જે છે એનું મરચાં પાઉં એ મને ભુજની યાદ અપાવી છે. એટલે એક મરચાં પાઉં ખાવા માટે ભુજનો ધક્કો મારો બચી ગયો. હવે ટેસ્ટમાં કેવું છે એ પણ તમારી સાથે ડિસ્કસ કરીએ. આ જે છે એમનું ઓલ ટાઈમ હિટ ખાઉં પાઉં છે. ખાઉં પાઉં મીન્સ મસાલા પાઉં, ડબલ બટરમાં આરોટેલું, અને એની અંદર એમણે એક મસ્ત એક્સપેરિમેન્ટ કર્યો છે. આ ખાઉં પાઉંની અંદર કાંદા ભજી, એટલે આમ જાણે કે ને કે મોન્સૂનમાં જીભ લપકારા મારતી હોય ને ત્યારે આ વસ્તુ વધારે કામ આવે. અને આ છે કાંદા ભજી. રાજકોટમાં 2-3 જગ્યાએ મળે છે, પણ અહીંની કાંદા ભજીમાં મને એવું લાગ્યું 2 વસ્તુ, 2 વેરિએશન તમને મળી જાય. સોફ્ટ જોતી હોય તો સોફ્ટ કહી શકો, ક્રિસ્પી જોતી હોય તો ક્રિસ્પી કહી શકો. રાજકોટમાં રૈયાવાળા લોકોએ ભજીયા ગોતવા માટે બીજે જવું પડતું, અને વરસાદનો અડધો રાઉન્ડ પડ્યો અને ભજીયાની હાથમાં પ્લેટ આવે ત્યાં વરસાદ રહી ગયો હોય. એના કરતાં અહીંયા આવી રૈયા રોડ ઉપર મસ્ત ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં બજરંગ સોડાની સામે તમે હાથમાં પ્લેટ લો, વરસતો વરસાદ હોય અને જે ડ્રિઝલિંગની સાથે સાથે આ મરચા પાવ એન્જોય કરતા હોય એની મજા કંઈક અલગ છે. બીજું આમાં તમારી પાસે 2 ઓપ્શન છે. ખાલી તમારે મરચાંનું વડું ખાવું હોય એ ખાઈ શકો છો, પાઉની સાથે મસાલા પાઉની સાથે ખાવું હોય એ રીતે ખાઈ શકો છો. ખાલી મરચાંના ભજીયાનું તમે જે છે એ ચટણી સાથે ખાઓ 30 રૂપીસ, પાઉં સાથે ખાઓ 50 રૂપીસ. બીજું આ મેં હમણાં ટેસ્ટ કર્યું, ગજબની ક્રિસ્પીનેસ અને બટરી ફીલ આવે છે. અને મેઇન વસ્તુ જે વરસાદમાં બધા લોકો ગોતતા હોય આ છે ટેન્ટણ કાંદા ભજી. ફુદીના મરચાંની મસ્ત ફીલ છે આની ચટણીમાં, અને કાંદા ભજી તો આપણી ઓલ ટાઈમ ફેવરેટ છે યાર. મહારાષ્ટ્રીયન ફીલ છે 100%, એકદમ મહારાષ્ટ્રીયન ફ્લેવર તમને મળી રહે. પ્રાઇઝીસ છે નીચે લખેલા આવેલા છે, એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. એડ્રેસ ફરી પાછું નીચે આપી દઈશ અને ટાઈમિંગ્સ પણ નીચે લખાઈને આવી જશે. ફિલહાલ તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કે ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.